નમસ્કાર મિત્રો, કે હું તમને જ્યાં બતાવવા જઈ રહ્યો છું ભાવનગર જિલ્લાનું બગડ સિંચાઈ યોજના આજે ભરાઈ ચૂક્યું છે। જોઈ શકો છો કે પાણી ઉપર જે જઈ રહ્યું છે એ દ્રશ્ય બતાવું છું। તો આપના માધ્યમથી આપ સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ અને જોઈ શકો છો કે બગડ મહુવા તાલુકાનું બગડ અને ભાવનગર જિલ્લાનું સૌપ્રથમ છલકાઈ ચૂક્યું છે અને ભાવનગર જિલ્લામાં આવા ઘણા બધા તળાવો છે, પણ આ દર વર્ષે તળાવ બધાની પહેલાં છલકાઈ જાય છે, પણ વરસાદ ઓછો હોવાના કારણે બહુ લાંબો સમય સુધી રાહ જોવી પડી છે ખેડૂતોને। તો ખેડૂતોને અહીંયાની અંદર લાગણી ખામતી નથી। એનું કારણ છે કે ખૂબ લોકો રાહ જોતા હતા કે બગડ સિંચાઈ યોજના ભરપૂર ભરાઈ જાય તો આવતું ઉત્પાદન શું કરવું એની સૌ કોઈ ખેડૂત રાહ જોતા હોય છે। તો તમે જોઈ શકો છો કે આ સરસ મજાની આખી સપાટી બતાવો કે લાંબી લાંબી સપાટી તમે દરિયા જેવડું વિશાળ બગડ એટલે કોઈ નાની ક્ષમતા ધરાવતું નથી અને સરસ મજાનું બગડ હું તમને બતાવું છું। જોઈ શકો છો એને કિનારે પાણીના હલેસા મારી રહ્યું છે સરસ મજાનું અને ખૂબ સરસ તળાવ છે અને પણ જોવાની ખૂબ મજા આવે છે અને તમને હું નજારો બતાવું સરસ મજાનો। તો અત્યારે જે આ બતાવી રહ્યો છું ઉપરથી પાણી છલકાઈ ગયું છે ને ફૂલે ઓવરફૂલો છે। ઓવરફૂલો તો 2-3 ઇંચનો જ છે, પણ આગળના ઓલા પુલ ઉપરથી ખૂબ પાણી જઈ રહ્યું છે તો ભરાઈ ચૂક્યું છે પૂરેપૂરું। તો નિશાળ વિસ્તારવાળાને પણ અમારી ચેતવણી છે કે બગડ સિંચાઈ યોજના પૂરેપૂરો ઓવરફ્લો થઈ ગયું છે તો કોઈ પણ લોકોને અંદર તળાવની નીચે કિનારાની આજુબાજુ વિસ્તારમાં કે જ્યાં નીચે સપાટીની અંદર વરસાદના સિઝનની અંદર કોઈ લોકોએ જવું નહીં। જો કોઈ ખેડૂતો મિત્રોને જાણ છે કે કોઈ મજૂર વર્ગ અંદરથી પસાર થવામાં ખૂબ સમય ન વિતાવવો જોઈએ, જેથી કરીને કોઈને પણ નુકસાન ના પહોંચે અને જીવ સલામતી રીતે પહોંચી જાય બહાર। તો આ સરસ મજાનું બગડ એટલે કે સૌ ખેડૂતોના દિલની અંદર અત્યારે ખુશીની લાગણી છે કે સરસ મજાની રાહ જોતા હતા ઘણા સમયથી, તો આજે પણ ફરી ભરાઈ ચૂક્યું છે। તો ખૂબ લોકોને ઉમંગ છે કે ચાલો, તો મેં કીધું આજ પણ અમે એક વિડીયો બનાવીને ખેડૂતોને પહોંચાડીએ કે જેથી કરીને સાચું માને કે આખું ભરાઈ ચૂક્યું છે। લોકોની કોઈ ખોટી અફવાઓમાં આવવું નહીં, જેથી કરીને આ બગડનો આજનો લાઈવ નજારો છે। જે વરસાદની મોસમ છે સરસ મજાનું તળાવ ભરાઈ ચૂક્યું છે તો અમને પણ ખૂબ લાગણી છે। તો આ સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। તો અમારો વિડીયો આગળ શેર કરો, જેથી કરીને ઘણા લોકોને ખબર ના હોય કે બગડ ભરાઈ ગયું છે। જેના દરિયા વિસ્તારમાં જે લોકોના ગામડા આવ્યા છે એ લોકોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને કોઈ ફટાકડ જ્યાં તળાવના નીચે કિનારાની જગ્યા ઉપર અવર જવર ના કરવી જોઈએ, જેથી કરીને જીવ સલામતી રીતે કોઈ પણ નુકસાન ના પહોંચે। આ સરસ મજાનું બગડ તળાવ છે આજે ભરાઈ ચૂક્યું છે। આપના માધ્યમથી અમે પહોંચવાનો મહેનત કરતા રહીશું। આગળ પણ તમને દેખાય છે જ્યાં પુલ ઉપરથી ખૂબ પાણી જઈ રહ્યું છે, બે ઓબીન ઉપર લઈ પાણીની ખૂબ સપાટી ભરાયેલી જવા લાગી છે। તો આ માધ્યમથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ લિંક શેર કરજો, જેથી કરી બીજા લોકોને પણ ખબર પડે કે બગડ ભરાઈ ગઈ છે તો નદીની અંદર આંટા મારવા ના જવું જોઈએ, જેથી કરીને કોઈ પણ નુકસાન પહોંચે નહીં કોઈને ને જીવ બચી જાય। તો જોઈ શકો છો મિત્રો કે સરસ મજાનું બગડ એટલે કઈ ખેડૂતોની જીવનદોરી છે। આના માટે હજારો ખેડૂતો રાહ જોતા હોય છે। તો આ જે ખુશીની દિવસો છે કે જેથી કરી આપ લોકોને પણ ખબર પડે કે બગડ એટલે એક જીવનદોરી છે અને બગડ ખાલી હોય તો ઘણા બધા લોકોને પણ તકલીફ પડતી હોય છે। બગડના કારણે ઘણા બધા લોકોનું સરસ મજાની જિંદગી પસાર કરી રહ્યા છે। તો આપના માધ્યમથી અમે પણ તમને સરસ મજાની આજનો એપિસોડ બતાવ્યો છે અને તમને પણ મજા આવશે, જેથી કરી અને અમને પણ મજા આવે કે અમે સૌ કોઈને સમાચાર તાજા પહોંચાડતા રહી। અમારી ચેનલમાં જોડે રહો આપ અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરી અને અમને પણ ખબર પડે કે અમારા મિત્રોને અમે સરસ મજાનું આવું લોકેશન સાથે વિડીયો મોકલ્યું છે। ફરવા માટે ખૂબ સરસ મજાનું સ્થળ છે, તો આવો, આપ પણ આવો।